સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક પાસે આજે વહેલી સવારે એક સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે। આગ એટલી વિકરાળ હતી કે જોત જોતમાં આખા ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લીધું હતું। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। ગોડાઉનમાં કાપડ અને સાડીનો મોટો જથ્થો હોવાના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે। ફાયર વિભાગના જવાનોએ સતત 1 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો હતો। ત્યારબાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। પૂણામાં સાડીના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ, હાલની શું અપડેટ અરવિંદ? બિલકુલ આપતી સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ જે સિલ્વર ચોક નજીક સાડીના ગોડાઉનમાં જે અચાનક વિકરાળ આગ લાગી હતી અને આગ લાગવાની સાથે જે રીતે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને આગને કારણે તાત્કાલિક ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર બુઝાવવાની જે કામગીરી છે તે પાણીનો મારો ચલાવીને હાથ ધરી હતી, પરંતુ જે રીતે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। પરંતુ જે રીતે અચાનક જે રીતની સાડીના ગોડાઉનમાં આગ લાગી હતી અને જેના કારણે સાડીનો જથ્થો છે તે બળીને ખાખ થઈ ગયો, એટલે ચોક્કસથી જે પ્રકારે ગોડાઉનમાં સાડી હતા એટલે કરોડો રૂપિયાનું નુકસાન જાય તેવી જે આશંકા છે તે સેવામાં આવી રહી છે। પરંતુ સુરત ફાયર વિભાગ દ્વારા જે રીતે પાણીનો મારો ચલાવી અને આગ પર જે રીતની કાબુ મેળવી લીધો છે અને 1 કલાકની જહેમત બાદ આગ પર કંટ્રોલ મેળવ્યો છે, એટલે પરંતુ ચોક્કસથી વેપારીને ક્યાંક ને ક્યાંક જે આગમાં મોટું નુકસાન છે તે થવાની ભીતિ જોવા મળી રહી છે। જી આરતી। જી આભાર અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।